નમસ્કાર મિત્રો, BCS સેમ 1ની એક્ઝામ 9 ડિસેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો BCAના સી લેંગ્વેજના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને હું આપવા જઈ રહ્યો છું. તો જેને એક્ઝામમાં એટલીસ્ટ કાંઈ નથી કર્યું હજી આખા સેમેસ્ટર અને પાસ થવું છે, તો આ 10 ક્વેશ્ચન જો કરી લેશે તો એ પાસ થઈ જશે. તો ડિફરન્ટ બિટવીન ટ્રેડિશનલ સી, મોડર્ન સી, ડિફરન્ટ બિટવીન type casting and type conversion, list of various decision structure, explain ternary operator, UDF, various type તેના 4 type હતા, explain the concept of pointer, explain the syntax and example of structure કરો છો તો ભેગો યુનિયન પણ કરી લેવું. અને ટાઈપ ઓફ UDF છે તો UDFના પણ ટાઈપ છે, આ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફ્લો ચાર્ટ પણ છે, તેનો અલ્ગોરિધમ પણ પૂછી શકાય. અને એક્સપ્લેન ધ એરે, તો એરેમાં ટુ ડાયમેન્શનલ એરે ઇમ્પોર્ટન્ટ છે, 1 ડાયમેન્શનલ, 2 ડાયમેન્શનલ અને મલ્ટી ડાયમેન્શનલ. તો એટલા 10-12 ક્વેશ્ચન જો આ તમે કરી લેશો તો તમે પાસ, તો થેરિકલ એક્ઝામમાં તો પાસ થઈ જ જશો. તો હજી કંઈ પણ તમે કંઈ ના કામ કર્યું હોય, સી લેંગ્વેજમાં વાંચવાનું સ્ટાર્ટ ન કર્યું હોય તો આ 10 ક્વેશ્ચન 12 ક્વેશ્ચન કરી લો એટલે તમે ચોક્કસ પાસ.